વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે છંદ વિશે શીખી ગયા. તો કાવ્યનું ચોક્કસ માપ એટલે છંદ. છંદના મુખ્યત્વે બે પ્રકાર પડે છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ એટલે કે જે છંદ અક્ષરોની સંખ્યાને ગણતરીમાં લઈ ઓળખવામાં આવે છે તેને આપણે અક્ષરમેળ છંદ કહી શકીએ છીએ. એમાં આપણે બે છંદ શીખી ગયા, શિખરણી અને મંદાકરણી. માત્રામેળ છંદ કે જે છંદ માત્રાઓની સંખ્યાને ગણતરીમાં લઈ ઓળખવામાં આવે છે તેને આપણે માત્રામેળ છંદ કહી શકીએ છીએ. આમાં આપણે ચાર છંદ શીખવાના છે: ચોપાઈ, હરિગીત, દોહરો અને સવૈયા. હવે અક્ષરમેળ છંદ શીખવા માટે આપણે બે બાબત શીખવી પડે, લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. લઘુ અક્ષર કોને કહીશું? કે ક થી જ્ઞ સુધીના સાદા અક્ષર. કેવા અક્ષર કહેવાય? સાદા. જેને કોઈ ચિહ્ન ન લાગવું પડે આપણે કેવા અક્ષર કહી શકીએ? સાદા. ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ હળ અક્ષર અન્ન. આ શું કહેવાય? સાદા અક્ષર. એટલે આ શું કહેવાય? લઘુ. હસવઈ અને હસવઉ વાળા કેવા અક્ષર કહેવાય? લઘુ. દાખલા તરીકે જ એકલો છે એટલે લઘુ, મ એકલો છે એટલે લઘુ, સ એકલો છે એટલે લઘુ. હવે જેને હસવઈ લાગુ પડે લઘુ, સી હસવઈ લાગુ પડે લઘુ, રી હસવઈ લાગુ પડે લઘુ, સુ હસવો એટલે લઘુ, મુ હસવો એટલે લઘુ, ખુ હસવો એટલે લઘુ. હવે ગુરુ અક્ષર કે ક થી જ્ઞ સુધીના અક્ષર કાનો, દીર્ઘઈ, દીર્ઘઉ, એક માત્ર, બે માત્ર, કાનો માત્ર, કાનો બે માત્ર, અનુસ્વાર, વિસર્ગ જેવા ચિહ્નો લાગુ પડે એને આપણે કેવા અક્ષર તરીકે ઓળખી શકીએ? ગુરુ. દાખલા તરીકે કા ગુરુ, ખી દીર્ઘઈ ગુરુ, જુ દીર્ઘ ગુરુ, એક માત્ર ગુરુ, કઈ બે માત્ર ગુરુ, ખો કાનો માત્ર ગુરુ, સમાનુસ્વાર ગુરુ. તો આ રીતે લઘુ ગુરુ અક્ષર આવે છે. દાખલા તરીકે અનુપમ લખેલું છે, પ એકલો એટલે લઘુ, નું હસવો એટલે લઘુ, પ એકલો એટલે લઘુ, મ એકલો એટલે લઘુ. ઝૂલણા લખેલું છે, જો દીર્ઘ એટલે ગુરુ, લ એકલો એટલે લઘુ, કાનો એટલે ગુરુ. આ રીતે છંદનું 8 અક્ષરનું ગણબંધારણ યમાતા રાજ ભન સ લ ગા છે. એ પણ આપણે શીખ્યા. યમાતા રાજ ભન સ લ ગા છે. પછી અક્ષરોની સંખ્યા કેવી રીતે ગણવી? તો કે જોડાયેલા અક્ષરની ગણતરી કેટલા અક્ષર તરીકે કરવી? 1. અસત્ય લખેલું છે તો 1 2 અને કેટલા અક્ષર થશે? 3. 1 2 અને 3. ત્યારે લખેલું છે તો 1 અને કેટલા અક્ષર થયા? 2. આ રીતે જોડાયેલા અક્ષરનું કોઈ મહત્વ નથી, પરંતુ જોડાયેલો અક્ષર જેની સાથે જોડાય છે તેને લાગુ પડેલા ચિહ્નોને આધારે આપણે લઘુ ગુરુ અક્ષર ઓળખવાના હોય છે. આધ્યાત્મિક લખેલું છે 1 2 3 અને 4. હવે આ ગુરુ, હવે આ ધને ને જો, યા જો, આ કનો છે તો આખો અક્ષર ગુરુ. હવે આ તને ને મને જો, મને હસવે છે એટલે લઘુ. આ રીતે આવી શકે. જ્યારે લખેલું છે આ 2 અક્ષર છે, આ જને ને યા જોવાનું, ગુરુ રે ગુરુ. આ રીતે આવી શકે. પછી આપણે શીખી ગયા આગળનો નિયમ તો કે જોડાયેલા અક્ષરની ડાબી તરફનો અક્ષર લઘુ હોવા છતાં આપણે શું માનવું? ગુરુ. જોડાયેલા અક્ષરની ડાબી તરફનો અક્ષર ગુરુ હોય તો ગુરુ જ રહેવા દેવો. અસત્ય લખેલું છે 1 2 અને કેટલા અક્ષર થયા? 3. આ લઘુ. હવે આ સ લઘુ જાય, પણ જોડાયેલો છે, આ લઘુ હોવા છતાં ગુરુ. અને કન નહીં જો, ય જો, ય એકલો છે એટલે લઘુ. આ રીતે આવી શકે છે. રેફ હોય, પછી આ રીતે હોય, આ રીતે ઉપર રેફ હોય, નીચે રેફ હોય, આનું કોઈ મહત્વ નથી, પરંતુ એ જે અક્ષરને લાગુ પડે છે તેને લાગેલા ચિહ્નને આધારે લઘુ ગુરુ અક્ષર ઓળખાવવાના હોય છે. દાખલા તરીકે દર્શન લખેલું છે તો ડ લઘુ, હસને જોવાનું, આ રેફને જોવાનું, સ એકલો એટલે લઘુ, ન લઘુ. દર્શાવી લખેલું છે તો ડ લઘુ, કાનો છે એટલે ગુરુ, અને જોવાનું ગુરુ, વિધિ ગુરુ. આ રીતે ક્રમિક લખેલું છે, અને કઈ એકલો એટલે લઘુ, મી હસવે એટલે લઘુ. મૃત્યુ લખેલું છે તો આને નહીં જો, મ જોવાનું લઘુ, તને નહીં જો. આ રીતે આવી શકે છે. તો ત્યાર પછી આપણે જોઈએ કે હસવું હોય તો આપણે શું માનતા હતા? લઘુ.
પણ હસવું ઉપર મીંડું હોય તો આ અક્ષર શું આવે? ગુરુ. દીર્ઘઈ હોય તો આપણે શું માનતા હતા? ગુરુ. પણ દીર્ઘઈ ઉપર મીંડું હોય તો આવા અક્ષરને શું માનવું? લઘુ. પછી આપણે છંદ શીખી ગયા શિખરાણી છંદ. શિખરાણી છંદની અંદર આપણે શીખ્યા 17 અક્ષર. કેટલા અક્ષર આવે? 17. ગણબંધારણ આવે યમન સભલગા. પહેલો અક્ષર લઘુ અને ત્રીજો અક્ષર ગુરુ. પછી આપણે શીખ્યા મંદાક્રાંતા છંદ. એની અંદર અક્ષરોની સંખ્યા આવે 17. પહેલો અક્ષર ગુરુ. પહેલો અક્ષર ગુરુ હોય એટલે મંદાક્રાંતા જ આવે, પછી ત્રીજો અક્ષર જોવાનો રહેતો હોતો નથી. આ રીતે આપણે પહેલા પીરિયડની અંદર એટલી બાબતોની વાત કરી. હવે આપણે બીજા પીરિયડની અંદર ત્રીજા છંદની વાત કરવાની છે. તો ત્રીજો છંદ આવશે પૃથ્વી. પહેલા બે છંદ આપણે અક્ષરમેળ શીખી ગયા શિખરણી અને મંદાક્રાંતા. હવે ત્રીજા છંદની આપણે વાત કરીએ તો ત્રીજો છંદ આવશે પૃથ્વી. તો પૃથ્વીની અંદર અક્ષરોની સંખ્યા આવશે કુલ 17. કેટલા અક્ષર આવશે? 17. એનું ગણબંધારણ જસ જસ યલગા. જસ જસ યલગા. લગા એટલે છેલ્લા બે અક્ષર લઘુ અને ગા એટલે ગુરુ. અક્ષરોની સંખ્યા 17. ગણબંધારણ જસ જસ યલગા. ઉદાહરણ તરીકે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી. આ પંક્તિ પૂછાય એટલે પહેલું કામ અક્ષરોની સંખ્યા ગણવાની. આપણે ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. કેટલા અક્ષર થયા? 17. છન્નું 8 અક્ષરનું ગણબંધારણ યમા તા ના જ ભ ન સ ન ગા છે. હવે 3 અક્ષરના આપણે ભાગ પાડીએ. હવે એને લઘુ ગુરુ. મ એકલો એટલે લઘુ. આપણે લઘુ ગુરુની વ્યાખ્યા જોઈ ગયા. સાદા અક્ષર હસવઈ અને હસવું વાળા લઘુ, બાકીના બધા ગુરુ. હવે આ મ એકલો એટલે લઘુ, અને એક માત્ર એટલે ગુરુ. સી હસવે એટલે લઘુ. હવે લઘુ ગુરુ લઘુ મુખ્ય ગણ બંધારણમાં ક્યાં છે? જો તો જ પાન છે ને, લઘુ ગુરુ લઘુ. એનો પહેલો અક્ષર લેવાનો જ. અહીંયા આવે છે. હવે હા, હવે શું તણી શું હસભાવ એટલે લઘુ. આ સાંકડા વાળું લઘુ કે, અને એકડા વાળું ગુરુ કે. તો એકલો એટલે લઘુ, અને દીર્ઘઈ છે એટલે ગુરુ. લઘુ લઘુ ગુરુ ક્યાં હશે? સ લ કા. પહેલો અક્ષર સ. ગ મે સ લઘુ ગુરુ લઘુ. લઘુ ગુરુ લઘુ ક્યાં છે? જ ભાન. ફરી પાછું પહેલો અક્ષર જ. હવે ર લઘુ અળ લઘુ. હવે આ લઘુ જ કહેવાય, આ જોડાયેલો છે એટલે લઘુ હોવા છતાં ગુરુ. આનું કોઈ મહત્વ નહીં. સ ને જોડો, સ એકલો એટલે લઘુ, પણ આ જોડાયેલો છે એટલે ડાબી તરફનો અક્ષર લઘુ હોવા છતાં આપણે શું માનવાનું? ગુરુ. એ આપણે નિયમ જોઈ ગયો. હવે લઘુ લઘુ ગુરુ. ફરી પાછું સ ન ગા. પહેલો અક્ષર સ. હવે તીને જોવાનું લઘુ અને એને જોવાનું ગુરુ. હે ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ ક્યાં આવશે? ય લ ગા. લઘુ ગુરુ લઘુ. પહેલો અક્ષર ય લ ગા. લઘુ ગુરુ. તો જસ જસ યલગા ગણ બંધારણ બંધ બેસે છે માટે કયો છંદ આવશે? પૃથ્વી. બીજું ઉદાહરણ જોઈએ. બમો ભરત ખંડમાં સકળ ભોમ કુંડી વળી. આ પંક્તિ પૂછાય. પહેલું કામ અક્ષરોની સંખ્યા ગણવી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. કેટલા અક્ષર થયા? 17. 17 અક્ષર સળંગ થાય એટલે તમારા મગજમાં 3 જ છંદ આવે: શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી. 3 માંથી પરીક્ષામાં પાછો કેટલો લખવાનો? 1. એટલે અક્ષર જોવાનો પહેલો શું આવ્યો? લઘુ. એટલે આ બે છંદ આવે: શિખરણી અને પૃથ્વી. કારણ કે મંદાક્રાંતામાં તો આપણે શીખી ગયા પહેલો અક્ષર શું આવ્યો? ગુરુ. આ બે માંથી એક નક્કી કરવા માટે અક્ષર જુઓ. ત્રીજો અક્ષર લઘુ આવે એટલે પૃથ્વી, અને ત્રીજો અક્ષર ગુરુ આવે એટલે શિખરણી. થઈ ગયું, પૂરું, ફિનિશ. બીજું જોઈએ.
અખૂટ રસ પૌરુષે સબર આત્મ હું તો ચહું. અખૂટ રસ પૌરુષે સબર આત્મ હું તો ચહું. આ પંક્તિ પૂછાય. પહેલું કામ અક્ષરોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા અક્ષર? 17. કેટલા છંદ? 3. શિખરાણી મંડા ગ્રંથ પૃથ્વી. 3 માંથી એક નક્કી કરવા માટે અક્ષર જો પહેલો એટલે 2 છંદ. શિખરાણી પૃથ્વી. બે પરીક્ષામાં આપણે લખવાના હોતા નથી એટલે કેટલા જવાબ? કયો અક્ષર જોવાનો? ત્રીજો અક્ષર શું આવ્યું? લઘુ. કયો છંદ? પૃથ્વી. આ ગતિંગ કરવાના આપણે પરીક્ષામાં પોસાય નહીં. આ સરળ સહેજ. બે નિયમ યાદ રાખવાના. 17 અક્ષર આવે છે. પ્રથમ અને ત્રીજો અક્ષર લઘુ આવે છે. કેટલા અક્ષર આવે છે? 17. પ્રથમ અને ત્રીજો અક્ષર શું આવે છે? લઘુ. ત્યાર પછી આગળ જોઈએ. અનુસ્તુપ છંદ. તો અનુસ્તુપ છંદની અંદર અક્ષરોની સંખ્યા આવશે 16 અથવા 32. એક લીટી હોય તો 16 અક્ષર, બે લીટી હોય તો 32 અક્ષર. આનું કોઈ ગણ બંધારણ નથી, પરંતુ દરેક ચરણમાં પાંચમો છઠ્ઠો અક્ષર લઘુ ગુરુ આવે છે. દરેક ચરણ એટલે હવે તો પાછો પ્રશ્ન થાય કે ચરણ કોને કહી શકાય? ચરણ એટલે કે ભાગ. 16 અક્ષરો કેટલા પડે? 2. 32 અક્ષર એટલે ચરણ કેટલા પડે? 4. ઉદાહરણ આપણે જોઈએ. સ્વપ્ન માય ન સૂજેલી માનેલી મનથી નહીં. સળંગ છે. આ પંક્તિ પૂછાય. પહેલું કામ અક્ષરોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા અક્ષર થયા? 16. 16 ની જગ્યા પર 17 ગણા એટલે શિખરાણી મંદા કંટામાં પહોંચી જશે. હવે 8 અક્ષરનો એક ચરણ. 1 2 3 4 5 6 7 8. બીજો ગણવાનું. હવે બીજો નિયમ કયો? કે દરેક ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ ગુરુ આવે. 1 2 3 4 પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો ગુરુ. આ બીજા ચરણમાં જાવ. 1 2 3 4 5 પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો ગુરુ. આ રીતે આવે છે. બીજું ઉદાહરણ જોઈએ. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય વેડફી લેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. પહેલા આપણે અક્ષરો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા અક્ષર થયા? પહેલી લીટીમાં 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. આ દરેક ચરણમાં 8 અક્ષરનું ચરણ આપી દીધેલું છે લોકો. બીજો નિયમ કે દરેક ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ ગુરુ. જોઈએ. 1 2 3 4 પાંચમો અક્ષર લઘુ, ફી દીર્ઘઈ છે એટલે ગુરુ. 1 2 3 4 પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો ગુરુ. 1 2 3 4 પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો ગુરુ. 1 2 3 4 પાંચમો અક્ષર લઘુ. આવો બન્યું છે તે ગુરુ. वो हसવો તો લઘુ આવે, પછી ગણ બંધારણ બંધ બેસે નહીં. તો આ રીતે કયો છંદ બનશે? અનુસ્તુપ. ગણ આપણે શીખી ગયા પૃથ્વી. હવે અનુસ્તુપ. ત્યાર પછી છંદ આવશે તમને મનહર છંદ. તો મનહર છંદ કેવી રીતે બને એ જોઈએ. તો આ મનહર છંદ એ દલપતરામે વિકસાવ્યો હતો. તો મનહર છંદ દલપતરામનો
નામ જાણીતું છે, એની અંદર અક્ષરોની સંખ્યા આવશે 31. આ છંદમાં બે જ પંક્તિઓ આવે, એક પંક્તિનો મનહર છંદ આવી શકે નહીં. પણ આમાં નિયમ તો કે ભાઈ કયો? પ્રથમ પંક્તિમાં 16 જ અક્ષર આવે, બીજી પંક્તિમાં 15 જ અક્ષર આવે, અને આ રીતે કુલ કેટલા અક્ષર આવે? 31. ગમે તેમ નહીં, પહેલી 13 બીજીમાં 18 એવું નહીં, પહેલી 14 બીજીમાં 17 એવું નહીં. પહેલી પંક્તિમાં ફરજિયાત કેટલા જોઈએ? 16 જ, અને બીજી પંક્તિમાં કેટલા જોઈએ? 15. તો અને તો કયો છંદ બને? મનહર, બાકી બની શકે નહીં. ઉદાહરણ આપણે જોઈએ. સાંભળી શિયાળ બોલ્યું, ડાકે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. સાંભળી શિયાળ બોલ્યું, ડાકે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા અક્ષર થયા? 100 આવે છે કે હા? બીજું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા અક્ષર થયા? 15. કેટલા અક્ષર? 31. પ્રથમ પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 એટલે મનહર છંદ. બીજું ઉદાહરણ જોઈએ તો ઊંટ કહે, આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ઘૂંટણમાં પશુઓ ને પંખીઓ અપાર છે. ઊંટ કહે, આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ઘૂંટણમાં પશુઓ ને પંખીઓ અપાર છે. ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા અક્ષર થયા? 100 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા અક્ષર થયા? 15. કુલ કેટલા અક્ષર થયા? 31. પ્રથમ પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષર હોય અને કુલ 31 અક્ષર હોય એટલે મનહર છંદ બને છે. ત્યાર પછીનો છંદ આવશે તમને આગળનો છંદ જોવા મળશે તમને શાર્દુલ વિક્રીડિત છંદ. કયો છંદ આવશે? શાર્દુલ વિક્રીડિત. કયો છંદ જોવા મળશે? શાર્દુલ વિક્રીડિત. અક્ષરોની સંખ્યા આવશે એની અંદર 19. કેટલા અક્ષર આવશે? 19. ગણ બંધારણ મ સ જ સ ત ત ગા. કયો આવશે? મ સ જ સ ત ત ગા. છંદનું ગણ બંધારણ ય મા તા ના જ ભ લ સ લ ગા. શાર્દુલ વિક્રીડિત છે અને 19 અક્ષરો, 19 અક્ષરનો એક જ છંદ જોવા મળે. કયો? શાર્દુલ વિક્રીડિત. આગળ આપણે જોઈએ કે 17 અક્ષરના 3 છંદ શિખરણી, મંદાર, ક્રાંત અને પૃથ્વી. 16 અક્ષરનો એક જ છંદ અનુસ્તુપ, 32 અક્ષરનો એક જ છંદ અનુસ્તુપ, 31 અક્ષરનો એક જ છંદ મનહર, તેમ 19 અક્ષરનો એક જ છંદ કયો? શાર્દુલ વિક્રીડિત. હવે ઉદાહરણ આપણે જોઈએ તો ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. આ પંક્તિ પૂછાય. પહેલું કામ અક્ષરોની સંખ્યા ગણવાની. ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19.
19 અક્ષર આવ્યા, આના વિશે વિચારવાનું, લખી દેવાનું નહીં. હવે 3 અક્ષરમાં આપણે ભાગ પાડીએ તો હવે લઘુ ગુરુ તો આવું દીર્ઘ એટલે ગુરુ, એક માત્ર એટલે ગુરુ છે, એક માત્ર એટલે ગુરુ. હવે ગુરુ 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 ક્યાં છે તો કે માતા રા, ગુરુ ગુરુ ગુરુ, પહેલો અક્ષર મ લખી દે. તો ખાલી તમારે ફોર્માલિટી પૂરતું છે. આગળ હું તમને શોર્ટકટ આપીશ જ, અને તમને પણ ખબર પડે, સાહેબને આવડતું છે. શું હસવો એટલે લઘુ, રા એટલો એટલે લઘુ, કીધી ગઈ ગુરુ, તો લઘુ લઘુ ગુરુ, સ લગા પહેલો અક્ષર સ, બ લઘુ રી દીર્ઘ એટલે ગુરુ, રા એટલો એટલે લઘુ, ફરી પાછું લઘુ ગુરુ લઘુ, જ ભા ન છે ને, લઘુ ગુરુ લઘુ પહેલો અક્ષર જ, લઘુ આ મ એટલો એટલે લઘુ, આ લુ ઉપર મીંડું છે એટલે ગુરુ, લઘુ લઘુ ગુરુ, ફરી પાછું સ લગતા છે. હવે એક માત્ર એટલે ગુરુ, મ અનુસ્વાર એટલે ગુરુ, ત એકલો એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ, તારા જ પહેલો અક્ષર ત છે, નો ગુરુ ગુરુ એકલો લઘુ, ફરી પાછું ત ગુરુ ગુરુ લઘુ ક્યાં છે, તારા જ ત. તો આ રીતે મ સ જ સ ત ત ગા ગણ બંધારણ બંધ બેસે છે, માટે કયો છે શાર્દુલ વિક્રીડિત. હવે શોર્ટકટ, વહાલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં, વહાલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. આ પંક્તિ પૂછાય, પહેલું કામ અક્ષરોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કેટલા અક્ષર આવ્યા? 19 અક્ષર આવે એટલે શાર્દુલ વિક્રીડિત છંદ વિશે વિચારો. આના માટેનો બીજો નિયમ તો કે પહેલા 3 અક્ષર ગુરુ 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 છે. આમાં 19 અક્ષર, પહેલા 3 ગુરુ ગુરુ. આ કામ નહીં કરવું પડે એટલે સમય બગડે પરીક્ષા. બીજો ઉદાહરણ જોઈએ, આંસુના પડદાવતી નયન તો મારા થયા આંધળા. પંક્તિ પૂછાય, પહેલો કામ અક્ષરોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કેટલા અક્ષર થયા? 19 અક્ષર આવે એટલે શાર્દુલ વિક્રીડિત છંદ વિશે વિચારવું. બીજો નિયમ તો પહેલા 3 ગુરુ ગુરુ ગુરુ. દરેક છંદને 2 નિયમ લાગુ પાડવાના. 19 અક્ષર આવે છે, પ્રથમ 3 અક્ષર ગુરુ આવે છે, ગુરુ. તો જે આપણે કુલ 4 છંદ શીખ્યા, આગળ 2 છંદ શીખેલા. શિખરણીમાં 17 અક્ષર ગણબંધારણ, યમન સબલગા, પહેલો લઘુ, ત્રીજો અક્ષર ગુરુ. પછી શીખ્યા મંદાકાંતા, 17 અક્ષર ગણબંધારણ, મભનો તત ગાગા, પહેલો અક્ષર ગુરુ. ત્રીજો શીખ્યા પૃથ્વી, 17 અક્ષર ગણબંધારણ, જસ જસ યલગા, પહેલો લઘુ, ત્રીજો લઘુ. ચોથો શીખ્યા અનુસ્તુપ, 16 ને 32 અક્ષર, દરેક ચરણમાં 5મો અને 6ઠ્ઠો અક્ષર લઘુ. ત્યાર પછી શીખ્યા મનહર, મનહરમાં 31 અક્ષર, પ્રથમ પંક્તિમાં 16, બીજી પંક્તિમાં 15. છેલ્લો શીખ્યા શાર્દુલ વિક્રીડિત 19 અક્ષર ગણબંધારણમાં સતત 19 અક્ષર આવે, પ્રથમ 3 અક્ષર ગુરુ આવે છે. આ રીતે યાદ રાખવાનું.